વેલકમ બેક. વિરમગામના જૂના પાધર ગામના ખેતરો બરબાદીના આરે છે. વિરમગામ બેચરાજી હાઈવેની ખાનગી કંપનીની દાદાગીરી ખેતરોમાં ઝેરી કેમિકલ છોડાતા ખેડૂતોની જિંદગી નરકાગાર બની ગઈ છે. રોકેટ ઇન્ડિયા ખાનગી કંપની પર ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે ખેતરોમાં ઝેરી કેમિકલથી પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. શું પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઊંઘી રહ્યા છે? વિરમગામના સ્થાનિક નેતાઓને આ પીડા દેખાતી નથી. કંપનીની બેદરકારીની તપાસ ક્યારે કરવામાં આવશે? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની જે આવી છે તેમાંથી દૂષિત પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવે છે. આથી 20 વર્ષથી પણ સતત પાણી છોડવામાં આવે છે. તેથી અમે ગ્રામ પંચાયત ટીડીઓમાં, મામલતદાર કચેરીએ, પ્રાંત અધિકારીને, જીપીસીપી ખાતે, પીએમમાં પણ અરજી કરેલી છે, પણ આજ સુધી કોઈ તાત્કાલિક એક્શન લેવામાં આવી